हेलो स्टूडेंट्स, मारू नाम राहुल बेलदार। हूँ तमारा गणित विषयना टीचर छूँ। तो આપણે શરૂ કરીએ દોસ્તો ધોરણ 9માં પ્રકરણ નંબર 1। ઠીક છે, આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું આખા ચેપ્ટરનું। ઠીક છે, વન બાય વન આપણે દરેક ટોપિક આમાં ડિસ્કસ કરીએ। ઠીક છે, ધ્યાનથી જોજો, બરાબર। ચલો શરૂ કરીએ દોસ્તો। ધોરણ 9 પ્રકરણ 1 જેનું નામ છે સમય સંખ્યા, બરાબર, સોરી સંખ્યા પદ્ધતિ, જેની અંદર જુદી જુદી સંખ્યાઓ આવે છે। જેમ કે સમય સંખ્યા આવે, પ્રાકૃતિક સંખ્યા આવે, પૂર્ણ સંખ્યા આવે, હે ને, પૂર્ણાંક સંખ્યા આવે, જુદા જુદા પ્રકારની સંખ્યાઓ આવે। બધી જ સંખ્યાઓ આપણે આ ચેપ્ટરમાં શું કરવાની છે? ડિસ્કસ કરવાની છે। ઠીક છે, ચલો જોઈએ આપણે ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનમાં શું કહે છે। પ્રસ્તાવનામાં કીધું છે અગાઉના વર્ગમાં તમે સંખ્યા રેખા વિશે શીખી ગયા છો। આમ તો દોસ્તો ઘણી બધી માહિતી આપેલી હશે, પણ હું તમને જલ્દીથી શોર્ટમાં વધારે સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ। દોસ્તો તમે બહુ સારી રીતે વાકેફ છો કે ભાઈ આ સંખ્યા રેખા શું છે। ઠીક છે, ભાઈ સંખ્યા રેખા હોય તો મધ્યમાં બિંદુ છે જે છે શૂન્ય। શૂન્યની જમણી તરફ જાઓ તો તમને બધી જ ધન સંખ્યાઓ મળે। એ ધન સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓ આવી જાય, બરાબર। એ ધન સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવી જાય, પછી પૂર્ણ સંખ્યાઓ પણ આવી જાય, હે ને, બરાબર, પૂર્ણાંક સંખ્યાઓ પણ આવી જાય। એવી જ રીતે શૂન્યની ડાબી તરફ જાઓ તો તમને શું જોવા મળે? ઋણ સંખ્યાઓ। ખબર પડે છે? વચ્ચે શું હોય તો કે શૂન્ય હોય છે। ઠીક છે, તો એને આપણે શું કહીએ છીએ? સંખ્યા રેખા કહીએ છીએ, બરાબર। સંખ્યા રેખા બંને તરફથી કેવી છે? અનંત છે। કેવી છે? અનંત, ઇન્ફિનિટી કે ને, બરાબર, અનંત છે। કલ્પના કરો કે તમે શૂન્યથી ચાલવાનું શરૂ કરો છો અને સંખ્યા રેખા પર ધન દિશામાં, ધન દિશા એટલે કઈ તરફ? જમણી તરફ ચાલો છો, જ્યાં સુધી તમે જોઈ શકો, બરાબર, ક્ષિતિજ સુધી, ત્યાં સુધી તમને સંખ્યાઓ, બરાબર, સંખ્યાઓ અને સંખ્યાઓ જ જોવા મળે છે। હા કે ના? તમને હમણાં જ કીધું કે અનંત સુધી છે સંખ્યા રેખા। ક્યાં સુધી છે? અનંત સુધી છે। એટલે તમે જેટલા પણ આગળ જાઓ તમને ચોક્કસ રીતે સંખ્યાઓ જ જોવા મળશે, એવું કહેવા માગે છે। પછી જો થોડીક વધારે માહિતી આપી છે સંખ્યા રેખા માટે। ધારો કે સંખ્યા રેખા પર ચાલવાનું શરૂ કરો અને કેટલી સંખ્યાઓ એકત્રિત, બરાબર, એકત્રિત કરતા જાઓ છો। આ સંખ્યાઓને એકત્રિત કરવા માટે એક થેલો તૈયાર કરો। દોસ્તો એક પ્રવૃત્તિ આપી છે, પણ હું આને બહુ શોર્ટમાં તમને સમજાવીશ વ્યવસ્થિત રીતે, બરાબર। જેમ કે અહીંયા આગળ આપણે જોયા છે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, બરાબર, પછી આપણી પાસે છે જેને સંકેતમાં શું કહેવામાં આવે છે, પછી પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યાઓ, બધું જ હું તમને સમજાવું છું। આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું, બરાબર। આ બધી જ સંખ્યાઓ છે, બરાબર, કયા કયા પ્રકારની સંખ્યાઓ તમને પૂછવામાં આવે છે બધું આપણે ડિસ્કસ કરીશું। પછી આ શું છે? સમય સંખ્યાઓનું સ્વરૂપ છે, બરાબર, કે સંકેતમાં સમય સંખ્યા માટે શું છે? તો જો કોઈ સંખ્યા આરને P/Q સ્વરૂપમાં લખી શકાય, જ્યાં P અને Q પૂર્ણાંક હોય છે, ત્યાં Q શૂન્યેતર, Q કેવી છે? શૂન્યેતર હોય છે। શૂન્યેતરનો મતલબ Qની કિંમત ક્યારેય શું નહીં હોય? શૂન્ય નહીં હોય। એનો મતલબ થાય છે શૂન્યેતર, યાદ રાખજો દોસ્તો। તો આરને સમય સંખ્યા કહે છે, બરાબર। પછી જો બહુ બધા ઉદાહરણ આપ્યા છે, પછી અપૂર્ણાંકો પણ તમને આપ્યા છે। ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરીશું જેમ જેમ ટોપિક આવશે એમ। હવે સ્વાધ્યાય 1.1 પહેલાં હું તમને બધી જ સંખ્યાઓ ડિટેલમાં ડિસ્કસ કરી લઉં, ધ્યાનથી જોઈ લો અને સમજી લો। સૌથી પહેલાં તો સંખ્યાઓના પ્રકાર, બરાબર, સંખ્યાઓના પ્રકાર, બરાબર। સંખ્યાઓના પ્રકારમાં સૌથી પહેલાં આવે છે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા, તો કઈ સંખ્યાઓ જે પ્રાકૃતિક સંખ્યા છે તો હું તમને કહું, 1, 2, 3 થી માંડીને અનંત સુધી, બરાબર, જેટલી પણ ધન સંખ્યાઓ, બરાબર, જેમ કે 1 ધન કહેવાય, 2 પણ ધન કહેવાય, 3 પણ ધન કહેવાય, એવી અનંત સુધી તમે તમામે તમામ ધન સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં કરી શકો। પછી બીજો પ્રકાર જોઈએ પ્રાકૃતિક સંખ્યા, પછી આવે છે પૂર્ણ સંખ્યા, બરાબર। પ્રાકૃતિક પછી પૂર્ણમાં શૂન્ય સમાવેશ થાય અને તમામે તમામ ધન સંખ્યાઓનો સમાવેશ થઈ જતો હોય છે, બરાબર। બહુ વધારે ડિફરન્સ નથી। પ્રાકૃતિકમાં 1થી માંડીને અનંત સુધીની ધન સંખ્યાઓ, પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય, બાકીને બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ પણ પૂર્ણ સંખ્યામાં થાય છે। ત્રીજું જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ। દોસ્તો પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ ક્યાં થાય છે? તો જુઓ, હું તમને કહું, તમામે તમામ ઋણ સંખ્યાઓ, જેમ કે -2, પછી લઈએ -1, પછી 0 પણ આવી જાય, +1 આવી જાય, +2 આવી જાય, બરાબર કે નહીં? તમામે તમામ ઋણ સંખ્યા, શૂન્ય, સાથે સાથે તમામે તમામ ધન સંખ્યાઓનો સમાવેશ
પૂર્ણાંક સંખ્યામાં થાય છે. અને ચોથી અને સૌથી મહત્ત્વની આપણા માટે છે સમય સંખ્યા. બરાબર, કઈ સંખ્યા? સમય સંખ્યા. બરાબર, તો સમય સંખ્યા એટલે શું? તો કે પહેલાં એને P/Q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જ્યાં Q ડઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર, સમય સંખ્યા કયા સ્વરૂપમાં? P/Q. P એટલે કે અંશ, P એટલે શું? તો કે અંશ. બરાબર, અને Q એટલે કે શું? છેદ. Q એટલે શું? તો કે છેદ. અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવવામાં આવે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે, દાખલા તરીકે હું લખું છું 2/5. તો આ એક શું છે? સમય સંખ્યા. શું લખ્યું મેં? 2/5. તો આ એક શું છે? સમય સંખ્યા. હું આવું પણ લઈ શકું, ધારો કે -4/-7 લખું તો પણ આ સમય સંખ્યા છે. હું લખી શકું છું -12/+4 લખું તો પણ આ સમય સંખ્યા. હું બરાબર 9/3 લખું તો પણ આ શું છે? સમય સંખ્યા. ખ્યાલ આવે છે? કદાચ હું આવું લખું તો ચાલે. જરા જુઓ કે હું લખું 13/0, તો આ સમય સંખ્યા કહેવાય? દોસ્તો આ સમય સંખ્યા કહેવાય નહીં. કેમ? તો કે શું કીધું? Q એટલે કે છેદ ક્યારે શું ના હોય? શૂન્ય ના હોય. છેદ ક્યારે શૂન્ય ના હોય. જો છેદમાં શૂન્ય છે તો તમે આને સમય સંખ્યા કહી શકો નહીં. તમને એવો સવાલ થતો હશે કે સર તું અંશમાં શૂન્ય લખીએ નીચે કોઈ સંખ્યા લખીએ તો ચાલે? તો ચાલે. તમે 0/7 લખો, બરાબર, તમે 0/15 લખો તો આ બંને સમય સંખ્યા કહેવાય, પણ આ સમય સંખ્યા કહેવાય નહીં. ખબર પડી? છેદમાં શૂન્ય હોવો જોઈએ નહીં. બધા જ ઉદાહરણ કોના છે? તો કે સમય સંખ્યાના. ખ્યાલ આવે છે? આ બધા ઉદાહરણ શાના છે? સમય સંખ્યાના. જ્યારે આ ઉદાહરણ સમય સંખ્યામાં આવે નહીં. ખ્યાલ રાખજો. બરાબર, આ ઉદાહરણ સમય સંખ્યામાં આવે નહીં. એટલે સંખ્યાઓના કુલ પ્રકાર કેટલા? તો કે આમ 4 પ્રકાર છે. પ્રાકૃતિક સંખ્યા તમામે તમામ ધન સંખ્યા, પૂર્ણ સંખ્યામાં 0 અને તમામે તમામ ધન સંખ્યા, પૂર્ણાંક સંખ્યામાં તમામે તમામ ઋણ 0 અને તમામે તમામ ધન સંખ્યા, સમય સંખ્યામાં P/Q સ્વરૂપ દર્શાવો જ્યાં Q ડઝ નોટ ઇક્વલ ટુ 0. જેમ કે P એટલે અંશ, Q એટલે કે છેદ. દાખલા તરીકે 2/5 સમય સંખ્યા, -4/-7 સમય સંખ્યા, -12/+4 સમય સંખ્યા, +9/+3 સમય સંખ્યા લખી શકો. ખાલી શું ના હોવું જોઈએ? તો કે છેદમાં 0 ના હોવા જોઈએ, શૂન્ય ના હોવા જોઈએ. બાકી તમે કોઈ પણ સમય સંખ્યા લઈ શકો છો. ખ્યાલ આવે છે દોસ્તો? તો આના આધારે તમારે થોડાક પ્રશ્નોના જવાબ આપવાના છે, જે છે આપણા સ્વાધ્યાય 1.1ના. બરાબર, જોઈએ. શું 0 એ એક સમય સંખ્યા છે? બરાબર, શું 0 એ એક સમય સંખ્યા છે? પહેલો પ્રશ્ન પૂછ્યો છે શું એ 0 એક સમય સંખ્યા છે? અને પછી પૂછ્યું છે શું તમે P બરાબર P પૂર્ણાંક તથા Q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા PQ માટે P/Qના સ્વરૂપ લખી શકો છો? તો આપણે દોસ્તો આન્સરમાં લખી શકીએ કે આપણને પૂછ્યું છે કે શું 0 એ એક સમય સંખ્યા છે? તો હું કહીશ કે હા. બરાબર, કે હા 0 એક સમય સંખ્યા છે. 0 એક શું છે? સમય સંખ્યા છે. પછી આપણે થોડાક ઉદાહરણ પૂછ્યા છે. શું તમે તે P પૂર્ણાંક તથા Q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા PQ સ્વરૂપમાં લખી શકો છો? તો હા, આપણે લખી દઈએ. P/Q સ્વરૂપમાં લખીએ. ધારો કે આપણને 0 એ સમય સંખ્યા કીધી છે, પણ 0ને ક્યાં નથી લખવાનો? જો રૂલ આવી રહ્યો આપણો કે શું ન હોવું જોઈએ? તો કે Q ડઝ નોટ ઇક્વલ ટુ 0, કે છેદમાં તમારે 0 લખવાની જરૂર નથી. એક્ઝામ્પલ તરીકે તમે 0/4 લખો તો આ એક શું થઈ ગઈ? સમય સંખ્યા. તમે 0/7 લખો કે -7 લખો તો પણ આ શું થઈ ગઈ? એક સમય સંખ્યા. તમે 0/, ધારો કે તમે લખો છો 15 તો પણ આ એક શું થઈ ગઈ? સમય સંખ્યા. ખ્યાલ આવે છે? જે તમને પૂછ્યું હતું કે શું 0 એક સમય સંખ્યા છે? તો આપણે જવાબ લખ્યો કે હા 0 એક સમય સંખ્યા છે. અને શું તમે P/Q સ્વરૂપમાં દર્શાવી શકો છો? તો આપણે ઉદાહરણ તરીકે આ 3 ઉદાહરણ લખ્યા છે. બરાબર, તમને તો એક જ ઉદાહરણ પૂછ્યું હતું, તમે 3 ઉદાહરણ લખી શકો. ખ્યાલ આવે દોસ્તો? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. જો આ તમને સંખ્યા અને એના પ્રકાર યાદ રહે ને તો તમને કોઈ વાંધો આવે નહીં ચેપ્ટરમાં. પછી જોઈએ દોસ્તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. શું શોધવાનું છે ભાઈ? સમય સંખ્યાઓ. તો જુઓ દોસ્તો કેવી રીતના શોધીશું. સૌથી પહેલાં આપણે કેટલી સમય સંખ્યા શોધવાની છે? 6 સમય સંખ્યા. તો આપણે જોઈએ છે સૌથી પહેલાં 6 સમય સંખ્યા. દેખો આવી રીતના લખવાનું છે. 6 સમય સંખ્યા માટે શું કરવાનું? સૌથી પહેલાં તો કે 6 સમય સંખ્યા માટે આપણે સૌથી પહેલાં શું કરીશું? તો કે 6 સમય સંખ્યા માટે આપણે 6માં પહેલાં 1 ઉમેરીશું. કેટલા થઈ જશે? 7.
હવે આપણી પાસે જે બે સંખ્યાઓ છે ને એ બંને સંખ્યાઓના છેદમાં આપણે 7ને લાવવાના છે, કાં તો 7ના ગુણકને લાવવાના છે. તો જુઓ આવું કરી શકીએ. સૌથી પહેલાં 3 માટે. કોની માટે? 3 માટે. જુઓ હું સૌથી પહેલાં 3 લખું છું. દોસ્તો 3ના છેદમાં કંઈ ના હોય તો 1 લખી શકીએ. કોઈ પણ સંખ્યા હોય બરાબર, છેદમાં કંઈ ના હોય તો આપણે શું લખાય? 1 લખાય. એક્ઝામ્પલ તરીકે જુઓ, ધારો કે આપણને અહીંયા કીધા છે કે તમને 5 ચોકલેટ આપવામાં આવી છે, તો 5 ચોકલેટ એક માણસને આપવામાં આવી છે, એટલે આનો હક કોની પર હશે? એક જ માણસનો હશે. એટલે 5 ચોકલેટનો ભાગીદાર કોણ? તો કે એકલો. ખબર પડી ને? પછી તમને એવું કહેવામાં આવે કે ભાઈ તમને એક કેરી આપવામાં આવી, ધારો કે તમને એક કેરી આપવામાં આવી, બરાબર, તો આ એક કેરી છે, તમે છેદમાં 1 લખો તો અલ્ટિમેટલી 1નો 1 ભાગ થાય, એટલે 1 એકા 1, તો જવાબ તો પાછો 1નો 1 જ રહેશે. ખબર પડી? એટલે કહેવાનો મતલબ શું? તમે 1 લખો કે 1ના છેદમાં 1 લખો, બંને જવાબ શું છે? સેમ. તમે 5 લખો, બરાબર, તમે 5 લખો, બરાબર, કે તમે 5ના છેદમાં 1 લખો, બંનેનો મિનિંગ શું થાય? સેમ થાય છે. ખબર પડી ને? કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં કંઈ ના હોય તો તમે શું લખી શકો? 1. હા, એવી ભૂલ ના કરતા કે છેદમાં 0 લખી દો. ખબર પડી ને? કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીએ તો પછી જવાબ આપણો જે જોઈએ ન આવે, સમય સંખ્યા જ નહીં કહેવાય. ખબર પડી ને? એટલે એવી ભૂલ ના કરતા. તમે કોઈ પણ સંખ્યાના છેદમાં કંઈ ના હોય તો શું લખી શકો? 1 લખી શકો. શું લખી શકો? 1 લખી શકો. યાદ રાખજો. તો આપણી પાસે પહેલી સંખ્યા છે 3, 3ના છેદમાં શું લખ્યા? 1 લખ્યા. હવે આપણી પાસે સમય સંખ્યા કેટલી મેળવવાની છે? 6 મેળવવાની છે. 6માં 1 ઉમેરીને આપણી પાસે જે સંખ્યા મળી, બરાબર, જેટલી પણ સંખ્યા શોધવાની હોય, ધારો કે આપણને કે ભાઈ 5 સમય સંખ્યા શોધો, તો 5માં 1 ઉમેરીને શું આવે? 6. તો ઉપર નીચે 6 વડે ગુણાકાર કરવાનો. આપણને એવું કહે કે 8 સમય સંખ્યા મેળવો, તો 8માં 1 ઉમેરીને 9 મેળવ્યા, એ 9ને ઉપર નીચે ગુણાકાર કરી દો. તો 3 માટે 3ના છેદમાં 1 છે, ઉપર નીચે આપણે 7 અને 7 વડે ગુણીએ તો જુઓ ગુણાકારના નિયમો ખ્યાલ હશે તમને, બરાબર. 7 તરી 21 છેદમાં 7 એકા 7. ચલો આપણી પાસે એક ચોક્કસ સંખ્યા બની ગઈ. પછી જો બીજી સંખ્યા માટે આપણી પાસે બીજી સંખ્યા કઈ છે? 4 છે. તો આપણે 4 માટે થોડું વર્કિંગ કરીએ. આપણી પાસે 4 છે, 4ના છેદમાં કંઈ ના હોય તો 1, તો એને પણ ઉપર નીચે કેટલા વડે? તો કે જુઓ આ જે 7 શોધ્યા ને એ 7 વડે ઉપર નીચે ગુણો. અંશમાં પણ 7 વડે, છેદમાં પણ 7 વડે. તો શું થાય? 7 ચોક 28 અને છેદમાં 7 એકા 7. આપણી પાસે હવે આ બંને સંખ્યાઓના આધારે વચ્ચેની 6 સમય સંખ્યા મળશે. તો અહીંયા આપણે જવાબ લખીએ કે 3 અને 4 વચ્ચેની, બરાબર, 6 સમય સંખ્યાઓ જોઈ લઈએ, બરાબર, કે 6 સમય સંખ્યાઓ કઈ હોઈ શકે? તો જુઓ, સૌથી પહેલાં આપણે 21ના છેદમાં 7 શોધ્યા. આ બંને વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધે. તો 21ના છેદમાં 7ને છોડ દો, આપણે 21 પછી શું આવે? તો કે 22ના છેદમાં શું લઈ લો? 7 લઈ લો. એના પછી શું આવે? તો કે 23ના છેદમાં શું લઈ લો? 7 લઈ લો. ક્યાં સુધી? તો કે 28 પહેલાં. 28 પહેલાં શું આવે? 27 સુધી. તો જોઈ લો 24ના છેદમાં 7, પછી 25ના છેદમાં 7, 26ના છેદમાં 7 અને 27ના છેદમાં 7. ખ્યાલ આવે છે? ગણી કાઢો. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6 શું છે? સમય સંખ્યાઓ છે. જે તમને 6 સમય સંખ્યાઓ શોધવાની કીધી હતી, આ એનો જવાબ. કેવી રીતના મેળવ્યો? ખ્યાલ આવ્યો દોસ્તો? બહુ સિમ્પલ છે, કોઈ ટેકનિકલ પોઈન્ટ નથી. કે તમને કોઈ પણ બે સંખ્યા આપી હોય અને એવું કહે કે ભાઈ આટલી સમય સંખ્યા શોધો, જેટલી પણ સમય સંખ્યા શોધવાની હોય એમાં શું કરી દેવાનું? 1 ઉમેરી દેવાના. જે પણ અંક મળે એ અંકને આપેલ અંકોના અંશ અને છેદમાં શું કરી દેવાનો? ગુણાકાર. હા, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે બંનેના છેદ સરખા હોવા જોઈએ. શું હોવું જોઈએ? બંનેના છેદ સરખા હોવા જોઈએ. તો કે 3 હતા, 3ના છેદમાં કંઈ ના હોય તો 1, એને ઉપર નીચે 7 વડે ગુણ્યા તો 3 × 7 = 21, 7 એકા 7, 21ના છેદમાં 7 મળી ગઈ. 4 માટે 4ના છેદમાં 1 હતા, ઉપર નીચે 7 7 વડે ગુણ્યા તો 7 ચોક 28, 7 એકા 7, તો 28ના છેદમાં 7. તો આપણે કહી શકીએ કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા માટે 21ને છોડીને 22, 23, 24, 25, 26, 27 અને છેદમાં બધાના છેદમાં શું લખવાના? 7 લખી દેવાના. તો આ તમારી સમય સંખ્યાઓ થઈ જાય. ખ્યાલ આવે દોસ્તો? 2 માર્ક્સનું એક્ઝામ્પલ તમને આ પૂછવામાં આવે છે. ક્લિયર? ખ્યાલ આવશે? ક્લિયર? મેં તમને ફરી એકવાર કહું છું દોસ્તો, આ સમય સંખ્યાઓના પ્રકાર તમને યાદ રહેશે, એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થઈ જશે, તો તમને આ સ્વાધ્યાયમાં કોઈ વાંધો આવે નહીં. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણને કહે છે 3ના છેદમાં 5 અને 4ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો જુઓ શું કરીએ આપણે? સૌથી પહેલાં તો
કેટલી સમય સંખ્યા શોધવી છે? 5 છે ને, તો આપણે અહીંયા આગળ લખીએ કે ભાઈ 5 બરાબર 5 સમય સંખ્યાઓ. કેટલી સમય સંખ્યાઓ જોઈએ છે ભાઈ? 5 સમય સંખ્યાઓ. તો આપણે 5 સમય સંખ્યાઓ માટે 5 સમય સંખ્યાઓ માટે શું કરીશું? તો કે 5માં 1 ઉમેરી દેવાનું. કેટલા થઈ જાય? 6. આ આંકડાને શું કરવાનું? તો કે આપેલી સંખ્યાઓના અંશ અને છેદ વડે એને ગુણાકાર કરી દેવાનો. તો જુઓ, સૌથી પહેલી સંખ્યા શું છે આપણી પાસે? 3/5 માટે 3/5 માટે શું કરીશું? તો કે પહેલાં 3/5 તો લખવાના, એને ગુણાકાર કરી દેવાનું 6 વડે. ક્યાં? તો કે અંશ અને છેદમાં. અંશમાં પણ 6 વડે ગુણવાનું અને છેદમાં પણ 6 વડે ગુણવાનું. 6 તરી 18 અને 6 પંચા 30. ચલો, આપણને એક છેડો તો મળી ગયો આપણને. ચલો, બીજી સંખ્યા આપણને આપી છે 4/5 માટે શું કરવાનું? તો કે 4/5 લખવાના પહેલાં, એને અંશ અને છેદમાં કેટલા વડે ગુણી દેવાના? 6 વડે. તો 6 ચોક 24 ના છેદમાં 6 પંચા 30. બરાબર. ફરી કહું છું, ખાસ ધ્યાન રાખજો, બંનેના છેદ કેવા હોવા જોઈએ? સરખા. ખબર પડી ને? હવે જુઓ, 18/30, 24/30, આ બંને વચ્ચેની કેટલી સંખ્યાઓ છે? અંશને જ ચેક કરવાનું, છેદ તો સેમ જ રહેશે. તો આપણે જવાબમાં લખી દઈશું કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા કઈ થશે? તો કે જો 18 પછી શું આવે? તો કે 19/30, પછી 20/30, પછી 21/30, પછી 22/30, પછી 23/30. કેટલી સંખ્યાઓ જોઈતી હતી? 5 સમય સંખ્યા જોઈતી હતી ને. આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને આ 5મી. આ 5 સમય સંખ્યાઓ જે તમને શોધવાની કીધી હતી એ આપણે મેળવી લીધી છે. ખ્યાલ આવે દોસ્તો? કોઈ ટેકનિકલ પોઈન્ટ નહીં, સિમ્પલ છે એકદમ. ઠીક છે, નેક્સ્ટ જોઈએ આપણે. જો દોસ્તો, પ્રશ્ન નંબર 4માં નીચેના વિધાનો બરાબર સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. તો દોસ્તો જોઈ લઈએ. સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો જો દોસ્તો, પ્રાકૃતિક સંખ્યા મેં તમને હમણાં જ સમજાવી. ભાઈ, પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે તમામે તમામ ધમ, એટલે કે 1, 2, 3થી માંડીને બધી જ પ્લસ સંખ્યા, એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા. પછી પૂર્ણ સંખ્યામાં શું આવે? તો કે પૂર્ણ સંખ્યામાં દોસ્તો બરાબર, પૂર્ણ સંખ્યામાં 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે. બરાબર. આ બધી જ સંખ્યાઓ કઈ છે? પૂર્ણ. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે શું પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એવું પૂછ્યું છે. તો આપણે કહીશું કે દોસ્તો પ્રાકૃતિક સંખ્યા, આ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો આપણો જવાબ રહેશે હા. કેમ હા? તો કે જુઓ, આ 1 છે. સમજો દોસ્તો, શું છે? આ 1 છે, હે ને? શું આ 1નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે? બિલકુલ થાય છે. 2નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે? બિલકુલ થાય છે. 3નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે? હા, દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. તો આપણે કહી શકીએ કે દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો જવાબ લખીએ કે હા. બરાબર. કે ભાઈ વિધાન, આપણે અહીંયા સત્ય અસત્ય કહેવાનું છે ને, તો કહેવાનું કે વિધાન સત્ય છે. કેવું છે ભાઈ? વિધાન સત્ય. અને કારણ લખવાનું. બરાબર. કારણ કે દરેક પ્રાકૃતિક, બરાબર, દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે માટે, હે ને? લખી દેવાનું પાછળ માટે. કે કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે, એટલે આપણે કહી શકીએ કે દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પ્રશ્ન નંબર 2 જુઓ. શું કહે છે પ્રશ્ન નંબર 2માં? દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે? જો ભાઈ, પૂર્ણ સંખ્યા જોઈ, પણ પૂર્ણાંક સંખ્યામાં શું ચેન્જ છે? આ બંનેમાં ડિફરન્સ શું છે? તો કે અહીંયા તમામે તમામ ઋણ સંખ્યા આવે, પછી 0 પણ આવે, અને તમામે તમામ ધન સંખ્યાનો પણ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે દરેક પૂર્ણાંક સંખ્યાને
પૂર્ણ સંખ્યા કહી શકાય? દરેક પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય? તો હું ધારો કે ઉદાહરણ તરીકે -2 લઉં, પૂર્ણાંક સંખ્યામાં -2 લઉં. શું -2 આ બધી સંખ્યાઓમાં ચેક કરો, શું -2નો સમાવેશ થાય છે? નથી થતો. બરાબર, -1 લઈ લો, આનો સમાવેશ. બરાબર, પૂર્ણાંક સંખ્યામાંથી -1 લઈ લો, પૂર્ણ સંખ્યામાં જુઓ -1 આવે, નથી આવતો. ખબર ને? રિવર્સ પૂછ્યું છે. પ્રાકૃતિક સંખ્યા પૂછી છે પૂર્ણમાં, યસ આવી જાય. પૂર્ણમાં પૂર્ણાંક પૂછી છે, હા આવી જાય. પ્રાકૃતિક સંખ્યામાં પૂર્ણાંક પૂછી છે તો હા આવી જાય. ખબર પડી ને? પણ તમને એવું પૂછવામાં આવ્યું છે કે શું પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય? તો આપણે કહીશું વિધાન અસત્ય છે. આ વિધાન કેવું છે દોસ્તો? અસત્ય. બરાબર, વિધાન અસત્ય છે. કારણ કે લખવાનું અહીંયા આગળ કારણ, બરાબર, કારણ કે ઋણ સંખ્યાઓનો, બરાબર, ઋણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. માટે ખબર પડી? કારણ કે ઋણ સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી, માટે આપણે એવું ન કહી શકીએ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પછી જુઓ પ્રશ્ન નંબર 3, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો જો આપણે આ પહેલો પ્રકાર, આ બીજો પ્રકાર, આ ત્રીજો પ્રકાર ને ચોથો પ્રકાર શું ભણ્યા હતા દોસ્તો? આપણે 4 પ્રકાર જોઈ હતી સંખ્યાઓ. તો ચોથો પ્રકાર હતો સમય સંખ્યા. બરાબર, તો સમય સંખ્યામાં બધી જ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાનો પણ સમાવેશ થાય, પૂર્ણ સંખ્યાનો પણ સમાવેશ થાય, પૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ થાય. પ્રશ્ન પૂછ્યો છે શું સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે જુઓ, સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા, રિવર્સ પૂછ્યું છે. સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દોસ્તો એવું પૂછ્યું હોત ને કે જો દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે તો આપણે હા કહેતા, પણ સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. એક્ઝામ્પલ તરીકે હું લઉં કે -2/3 આ સમય સંખ્યા છે, પણ આ તો ઋણ છે. શું ઋણ સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાવિષ્ટ છે? નથી. બરાબર, આપણને ખ્યાલ છે કે 0 અને તમામે તમામ ધન સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાવિષ્ટ છે. તો આપણે જવાબમાં લખીશું કે વિધાન અસત્ય છે. કેવું છે ભાઈ? વિધાન અસત્ય છે. અને કારણ લખી દેવાનું. બરાબર, કારણ કે ફરીથી સમય સંખ્યામાં, બરાબર, સમય સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે. જ્યારે પૂર્ણ સંખ્યા ઋણ સંખ્યા સમાવતી નથી. માટે ખ્યાલ આવે કે કારણ કે સમય સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ, બરાબર, થાય છે, પણ પૂર્ણ સંખ્યા એ ઋણ સંખ્યાને સમાવતી નથી. માટે વિધાન અસત્ય છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોઈ શકે, ન હોઈ શકે. ક્લિયર? તો દોસ્તો આની સાથે આપણું સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 1.2. થેન્ક યુ.